મંત્રપાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો આજે આપણે યોગ દર્શનનું જે ચોથું પાદ છે, કૈવલ્ય પાદ, એના 20મા સૂત્રથી આપણે પાઠ પ્રારંભ કરીશું. તો હવે આ સૂત્રની અંદર જે ઉપરના સૂત્રોની અંદર જે વિષય ચાલી રહ્યો હતો એ વિષયને જ એ જ વિષય આમાં આવશે. પણ આમાં શું કહેવામાં આવશે કે એક ક્ષણની અંદર એક જ વસ્તુ થાય. તો જે ચિત્ત છે એ એક ક્ષણની અંદર બે વસ્તુ ન કરી શકે. તો એના માટે આ 20મું સૂત્ર છે, એક સમયે ચ ઉભય અનવધારણમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. એક સમયે ચ ઉભય અનવધારણમ. માઇક બંધ કરી લેજો. એક સમયે, એક જ સમયમાં, ઉભય અનવધારણમ, બે વસ્તુનું અવધારણ એટલે નિશ્ચય ન થાય. आवाज बहुत धीमी आ रही है आप. તમે એક વખત મોબાઈલની અવાજ વધારી લેજો, કદાચ તમારી ઓછી હોય. તો એક જ સમયમાં, माइक दूर रखे. હા, એક જ સમયમાં, એક જ ક્ષણમાં બે વસ્તુનું જ્ઞાન, બે વસ્તુનો નિશ્ચય ન થઈ શકે. તો બે વસ્તુ કઈ છે કે જે પાછળ જે પૂર્વ પક્ષીએ વાત રાખેલી હતી કે જે ચિત્ત છે એ ક્ષણિક છે, એક ક્ષણની અંદર ઉત્પન્ન થાય. અને જ્યારે ચિત્ત ઉત્પન્ન થયું ત્યારે વિષયને જાણે છે કે પોતાને જણાવે છે. બે વસ્તુ સમજજો ધ્યાનથી. ચિત્ત ક્ષણિક છે, એક ક્ષણમાં ઉત્પન્ન થાય અને બીજા ક્ષણમાં બીજું ચિત્ત આવી જાય. તો જ્યારે જે ક્ષણની અંદર ચિત્ત ઉત્પન્ન થયું એ ક્ષણની અંદર એ વિષયને જાણે છે કે પોતાનું સ્વરૂપ જણાવે છે. તો આ બે વસ્તુ એક ક્ષણની અંદર શક્ય નથી. બે વસ્તુનું એક ક્ષણની અંદર નિશ્ચય, અવધારણ એટલે કહેવાય નિશ્ચય, એ ન થઈ શકે. આ સૂત્રનું વ્યાસભાષ્ય છે, ન ચ એકસ્મિન ક્ષણે સ્વરૂપ સ્વપરરૂપ અવધારણમ યુક્તમ. તો એક જ સમયમાં, એક જ ક્ષણની અંદર સ્વ અને પરરૂપ, સ્વ મને પોતાનું, પર એટલે બીજું. તો જે ક્ષણિકવાદી છે, જે ચિત્તને ક્ષણિક માને છે, તો જે સમય ચિત્ત ઉત્પન્ન થયું એના મત પ્રમાણે, તો એ સમયે સ્વ એટલે પોતાનું, પોતાનું જ્ઞાન, અને પર એટલે બીજું વિષય, એ બંનેનું અવધારણ ન કરી શકે. તો વાક્ય કઈ રીતે બનશે? એકસ્મિન ક્ષણે સ્વ પરરૂપ અવધારણમ ન યુક્તમ. એક જ ક્ષણની અંદર સ્વ એટલે પોતાનું જ્ઞાન, પર એટલે બીજી વસ્તુનું, વિષયનું જ્ઞાન, એનું જે અવધારણ છે એ ન થઈ શકે. એ યુક્ત એ વાત નથી. ક્ષણિકવાદીનો યદ ભવનમ શૈવ ક્રિયા તદૈવ ચ કારકમ ઇતિ અભ્યુપગમઃ. તો જે ક્ષણિકવાદી છે, ક્ષણિકવાદી કોને કહેવાય?
ક્ષણિકવાદી એટલે જે ચિત્તને ક્ષણિક માનતા હોય કે ચિત્ત ક્ષણિક છે, એક ક્ષણમાં ઉત્પન્ન થાય પછી નષ્ટ થઈ જાય પછી બીજું ચિત્ત આવી જાય. એ લોકોનો સિદ્ધાંત શું હોય છે કે આ જે યદ ભવનમ, ભવનમ કહેવાય ઉત્પન્ન, કે જ્યારે જે ક્ષણની અંદર ચિત્ત ઉત્પન્ન થયું સૈવ ક્રિયા, એ જ ક્રિયા કરે છે ને એ જ કારક છે. ક્રિયા એટલે શું? વિષયને જાણે છે, અને કારક એટલે પોતે પણ કર્મ બને છે. તો આ વસ્તુ શક્ય નથી. આ જેનો સિદ્ધાંત છે એ ખોટો છે. કારણ કે એક ક્ષણની અંદર તો એક જ વસ્તુ શક્ય છે, બીજું તો થઈ જ ન શકે. કાં તો પોતાનું સ્વરૂપ જણાવશે કાં વિષયને જાણશે. તો આ ક્ષણિકવાદી જે લોકો છે એનું અહીંયા આ સૂત્રની અંદર ખંડન કરવામાં આવ્યું છે. હવે 21મા સૂત્રની ભૂમિકા છે શ્યાન્મતિ સ્વરસ નિરુદ્ધમ ચિત્તમ ચિત્તાંતરેણ સમનંતરેણ ગૃહ્યત ઇતિ. ઉપર જે એનું ખંડન કરી દેવામાં આવ્યું તો પાછો એ પ્રતિપ્રશ્ન કરે છે પૂર્વ પક્ષી. તો એ શું પ્રશ્ન કરે છે કે માની લો કે કોઈનું એવી બુદ્ધિ હોય, કોઈનો એવો વિચાર હોય, એવી વિચારધારા હોય કે સ્વરસ નિરુદ્ધમ, એ તર્ક આપે છે પૂર્વ પક્ષી કે ચિત્ત છે એ પોતાના સ્વરૂપ સહિત નષ્ટ થઈ ગયું. ક્ષણિકવાદી આ પ્રશ્ન કરે છે કે સ્વરસ નિરુદ્ધમ, પોતાના સ્વરૂપ સહિત નષ્ટ થઈ ગયું, સ્વરૂપ સાથે નષ્ટ થઈ ગયું, ક્ષણિક છે, પોતાના સ્વરૂપ સાથે નષ્ટ થઈ ગયું. ચિત્તાંતરેણ સમનંતરેણ ગૃહ્યતે, હવે જ્યારે બીજું ચિત્ત આવશે એ એને એ રૂપમાં ગૃહિત કરી લેશે. વસ્તુ ધ્યાનથી સમજજો. ક્ષણિકવાદી શું કહે છે કે આ ચિત્ત છે એ ચિત્ત પોતાના સ્વરૂપ સહિત નષ્ટ થઈ ગયું, પણ જ્યારે બીજું ચિત્ત ઉત્પન્ન થશે એ ચિત્ત પહેલું જે ચિત્ત હતું એનું સ્વરૂપ સહિત એને જાણી લેશે. તો ઉપર જે તમે દોષ કહેતા હતા એ આમાં નહીં આવે. તો એના માટે પણ ઉત્તર આગળ આપવામાં આવે છે. 21મું સૂત્ર છે ચિત્તાંતર દૃશ્યે બુદ્ધિ બુદ્ધેઃ અતિપ્રસંગ સ્મૃતિ સંકરશ્ચ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. ચિત્તાંતર દૃશ્યે બુદ્ધિ બુદ્ધેઃ અતિપ્રસંગ સ્મૃતિ સંકરશ્ચ. માઇક બંધ કરી લેજો. તો હવે જે પૂર્વ પક્ષીએ જે વાત રાખી હતી કે ચિત્ત ક્ષણિકવાદી જે માણસ છે એ ક્ષણિકવાદી જે પૂર્વ પક્ષી છે એ શું કહે છે કે ચિત્ત પહેલું ચિત્ત નષ્ટ થઈ જશે તો બીજું ચિત્ત એ જૂના ચિત્તને જાણી લેશે, આ રીતે વ્યવહાર ચાલી જશે. એનું અહીંયા ખંડન કરવામાં આવે છે કે ચિત્તાંતર દૃશ્ય, એક ચિત્ત જ્યારે બીજા ચિત્તને દૃશ્ય રૂપમાં જોશે ત્યારે બે પ્રકારના દોષ આવશે. પહેલો દોષ તો શું આવશે? બુદ્ધિ બુદ્ધેર અતિપ્રસંગ, બુદ્ધિથી બુદ્ધિ આવી રીતે અતિપ્રસંગ આવી જાય, અતિશયોક્તિ થઈ જશે. એટલે કોઈ છેલ્લો એની કોઈ સીમા નહીં રહેશે. એક લૂપ ચાલુ થઈ જશે કે આ બુદ્ધિએ જાણી એટલે આ ચિત્ત ઉત્પન્ન થયું, આ ચિત્ત નષ્ટ થઈ ગયું, આને જાણ્યું, આ ચિત્તને ઓલા ચિત્તે જાણ્યું, ઓલા ચિત્તે. તો છેલ્લે દ્રષ્ટા કોણ છે? દ્રષ્ટા કોણ છે અહીંયા નીકળશે જ નહીં. એક લૂપ ચાલુ થઈ જશે, ચક્ર ચાલુ થઈ જશે. એમાં કોઈ સીમા જ નહીં હશે. અતિપ્રસંગ આવી જશે કે આ ચિત્તને આ ચિત્તે જાણ્યું, આ ચિત્તને આ ચિત્તે જાણ્યું, એવી રીતે ચિત્ત. તો કયું ચિત્ત કયું રહ્યું એ કંઈક નક્કી જ નહીં રહેશે કે આ બધા ચિત્તમાંથી દ્રષ્ટા કોણ છે. માની લો કે આપણે જમતા હોય, એક ઉદાહરણથી સમજાવું છું, ધ્યાનથી સમજજો કે જમવા બેઠા છીએ તો જે ક્ષણિકવાદી છે, હવે એક આપણે ગ્રાસ્યો ખાઈ લીધો, એક કટકો કા એક ચમચી આપણે દાળ પીધી, એના પછી બીજી ચમચી પીધી, તો પહેલે ચમચી બીજા ચિત્તે પીધી હતી, એના પછી ત્રીજા ચિત્તે. તો હવે વાસ્તવમાં આમાં ભોગતા કોણ છે એ તો ખ્યાલ જ નહીં આવે. કારણ કે આટલી માની લો 10 કે 15 મિનિટ જમ્યા, આની અંદર હજારો ક્ષણ છે, હજારો ક્ષણની અંદર એટલા બધા ચિત્ત બની ગયા છે. તો આમાંથી ભોગતા કોણ છે એ જ નક્કી નહીં થાય. તો આવી રીતે બધી જ ક્રિયાની અંદર આપણે જોઈએ તો જે ક્ષણિકવાદી છે એ એમ કહે છે કે એક ચિત્ત નષ્ટ થઈ જાય, બીજું ચિત્ત પહેલાં ચિત્તને જાણે છે, એના પછી પહેલાંને જાણે છે.
તો આવી રીતે શું થશે, અતિ પ્રસંગ આવી જશે. આમાં દ્રષ્ટા કોણ છે, ભોગતા કોણ છે, એ નક્કી જ નહીં થાય. બીજો શું દોષ આવે છે? સ્મૃતિ સંકરશ્ચ. સ્મૃતિનું મિશ્રણ થઈ જાય છે. સ્મૃતિનું મિશ્રણ એટલે કેવી રીતે સ્મૃતિનું મિશ્રણ? કે સ્મૃતિ ભેગી થઈ જાય. અત્યારે તો આપણે એક જ ચિત્તને બધા માન્ય છે, એટલે આજથી 5 વર્ષ પહેલાં મેં આ કામ કર્યું તો આપણને એક જ સ્મૃતિ છે કે હું નાનો હતો ત્યારે મેં આ કર્યું. આપણને ઘણી બધી સ્મૃતિઓ હોય છે કે મેં સવારે ઉઠ્યો ત્યારે મેં આ કર્યું, આજ સવારે મેં આ નાસ્તામાં આ લીધું. આપણી એક જ સ્મૃતિ હોય છે, કારણ કે આપણું ચિત્ત એક માન્ય છે. હવે જે ક્ષણિકવાદી માણસ છે એ ઘણા બધા ચિત્તને માને છે. ઘણા બધા એટલે ચિત્તને ક્ષણિક માને છે. દરેક ક્ષણ નવું ચિત્ત ઉત્પન્ન થાય છે એના મત પ્રમાણે. તો એમાં શું થશે? સ્મૃતિનો સંકર થઈ જશે, સ્મૃતિ ઘોળવાઈ જશે. કેવી રીતે? તો 3 શબ્દ હું બોલું છું, એને ધ્યાનથી સાંભળજો તો આ વાત સમજમાં આવશે. ઘટ, પટ અને મઠ. ઘટ એટલે ગોરો, પટ એટલે કપડું, મઠ એટલે જેમ હોય ને આ મઠ ઓલો મઠ મંદિર જેવું હોય એને મઠ કહેવાય. તો ઘટ, પટ અને મઠ 3 શબ્દ છે. હવે જે પહેલું ચિત્ત છે ક્ષણિકવાદીના પ્રમાણે, એને શું જોયું? ઘટ જોયું. એની સામે ઘટ રાખેલો હતો, ઘટ જોઈ લીધું. ઘટની બાજુમાં જે કપડું પડ્યું છે, કપડાને સંસ્કૃતમાં કહેવાય પટ. હવે એ ચિત્ત પટને જોવે છે. તો ક્ષણિકવાદીની વાત શું હતી? ચિત્તાંતર. જ્યારે આ ચિત્ત નષ્ટ થાય તો બીજું ચિત્ત જ્યારે ઉત્પન્ન થાય તો પહેલા ચિત્તને જાણે છે. હવે મારા પ્રશ્નનો ઉત્તર આપજો તમે લોકો કે જે ચિત્તે ઘટ જોયું એ ચિત્ત તો નષ્ટ થઈ ગયું. હવે જે બીજું ચિત્ત છે એ પટને જોવે છે, તો એ પહેલા ચિત્તને કેવી રીતે જોશે? કોઈને આ સમજમાં આવતી હોય વાત તો ઉત્તર આપજો, જેને પણ જેટલી પણ સમજમાં આવી હોય. હા નરેશભાઈ. આચાર્યજી, ઘટ એટલે ટૂંકમાં પેલા જે ઘડાને જોવે છે, બરોબર? હા. એ જ સમયે જે બીજું ચિત્ત ઉત્પન્ન થાય છે, પછી બીજા ક્ષણે બીજું ચિત્ત ઉત્પન્ન થાય, એ પટને જોવે છે, કપડાને જોવે છે. તો એ સમયે ઈ બીજું જે પહેલાનું ચિત્ત હતું એને નહીં જોઈ શકે, એવું કહેવાનો મતલબ લાગે છે. નહીં, આપણે અહીંયા અત્યારે ક્ષણિકવાદી પ્રમાણે ઘટાડવાનું છે કે ક્ષણિકવાદમાં શું થાય? સ્મૃતિ સંકર થાય છે. કેવી રીતે? હવે શું થયું? એના સિદ્ધાંત પ્રમાણે આપણે વિચારવાનું છે. એને શું કીધું હતું કે જે પહેલું ચિત્ત નષ્ટ થયું, બીજું ચિત્ત જ્યારે ઉત્પન્ન થાય તે પોતાનું પણ જે વિષય એને પણ ગ્રહણ કરે છે, પહેલાંવાલાને પણ ગ્રહણ કરે છે. તો હવે જ્યારે ઘટવાળું ચિત્ત નષ્ટ થઈ ગયું તો હવે જે ચિત્ત નવું આવ્યું એ પટને પણ જોવે છે, અને પેલું જે ચિત્ત છે જેને ઘટ જોયું હતું તો ઘટયુક્ત ચિત્તને પણ જોવે છે. વાત સમજમાં આવી? તો હવે આ ચિત્તને બંને વસ્તુનું ધ્યાન થઈ ગયું, ઘટનું અને પટનું. પટ તો ઘટવાળું ચિત્ત નષ્ટ થઈ ગયું હતું, પણ જ્યારે ચિત્ત નષ્ટ થાય અને બીજું ચિત્ત ઉત્પન્ન થાય તો ઉત્પન્નની સાથે જે પહેલાંવાળા ચિત્તને જાણી લે છે. તો પહેલાંવાળા ચિત્તને કેવી રીતે જાણે છે? કે પહેલાંવાળા ચિત્તે ઘટે જોયું હતું તો ઘટ જ્યાત્રી ચિત્તને જોશે, ઘટ જ્યાત્રી ચિત્તને આ પટવાળું ચિત્ત જોશે. હવે ત્રીજા ચિત્ત ઉપર આપણે જઈએ. ત્રીજું જે ચિત્ત છે એ મઠને જોવે છે. હવે જે મઠને જોવે છે તે પાછળનું જે ચિત્ત છે એને કેવી રીતે જોશે? એ પાછળનું જ જોશે, ત્રીજું નહીં જોઈ શકે. લેકિન જે પાછળનું છે એને જોઈ શકે છે. આ થોડુંક ઘુમાવદાર છે, લેકિન ધ્યાનથી સાંભળશો તો સમજમાં આવી જશે. નિયમ શું છે કે જ્યારે નવું ચિત્ત બને તો એ પાછળનું જે ચિત્ત છે એને જોવે, એના પાછળનું નહીં જોવે. હવે જે મઠવાળું ચિત્ત છે જે નવું ઉત્પન્ન થયું, હવે એ એના પહેલાં ચિત્તને કેવી રીતે જોશે? ઘટ જ્યાત્રી ચિત્તને જોવે છે. એટલે ઘટ જ્યાત્રી ચિત્તને આ ચિત્તે પટવાળા ચિત્તે જોયું, અને પટવાળા ચિત્તને આ ચિત્ત જોવે છે, અને સાથે સાથે મઠને જોવે છે, અને સાથે સાથે જે આ ચિત્તે પટ જોયું તો એને પણ જોવે છે. થોડું ઘુમાવદાર છે. ટૂંકમાં જે મઠવાળું ચિત્ત છે એને ત્રણેય વસ્તુનું ધ્યાન થાય છે, પણ પ્રકાર કયો છે? કે આ જે મઠવાળું ચિત્ત છે એ એના પહેલાં જે નષ્ટ ચિત્ત થયું પટવાળું ચિત્ત એને કેવી રીતે જોવે છે? પટવાળા ચિત્તે શું ધ્યાન કર્યું હતું? કે એના પહેલાં જે ચિત્ત હતું ઘટ જ્યાત્રી ચિત્ત એને પટવાળા ચિત્તે જાણ્યું. હવે મઠવાળું ચિત્ત શું કરશે? કે જે પટવાળું ચિત્ત છે અને એના પહેલાં જે જાણ્યું તે
તો ઘટ જ્યાત્રી ચિત્તને જાણનાર ચિત્તને મઠ જ્યાત્રી ચિત્ત જાણે છે. આ જેને જેને સમજમાં આવ્યું હાથ ઊંચો કરજો. અને નરેશભાઈ સમજમાં આવ્યું? સમજમાં તો આવે છે આચાર્યજી, એટલે એ જ રીતના પણ વ્યક્ત ન કરી શકો. વ્યક્ત ના કરી શકીએ એવું થાય છે એમ. હા, ગીતાબેન સમજમાં આવી ગયું તમને? નમસ્તે આચાર્યજી. જેમ આપણે ડ્યુટી ચેન્જ થાય ને આગળની ડ્યુટી વાળાને ઓવર આપી એમ ચિત્ત એકબીજાને ઓવર આપતું જાય એવું થાય છે. એ જ રીતનું સમજી લેવાનું કે માની લ્યો કે 5 છોકરા ઊભા છે. 5 છોકરાને એક એક દંડી પકડાવી દીધી. હવે પહેલો છોકરો દોડે છે, હવે બીજા છોકરાને એની દંડી છે એ આગળવાળાને આપે છે. હવે એના પાસે 2 દંડા થઈ ગયા, એ આગળવાળાને આપે છે, એના પાસે 3 થઈ ગયા. એ રીતનું ભેગું થતું જાય છે. કારણ કે માની લો એક ચક્કરમાં દોડતા હોય આવી રીતે, તો જે આ દોડે છે આના પાસે જે એક દંડી છે એ આગળવાળાને આપે છે, આગળવાળા પાસે પોતાની પણ છે અને આની પણ છે. હવે એનો આગળનો જે દોડતો હોય એ પાછળવાળાથી શું લેશે? 2 છડી લેશે. એક એને જે પાછળવાળાથી મળી હતી અને એક એની, એમ કરીને 2 લેશે અને એક પોતાની 3. એવી રીતે આગળ વધતી જશે. તો આવી રીતે કરતાં જે આગળવાળો માણસ છે એના પાસે 5 લાકડી ભેગી થઈ જશે. તો આવી જ રીતે અહીંયા સમજવાનું છે કે જે સ્મૃતિ સંકર કહી કે અત્યારે તો મેં 3 વસ્તુમાં ઘટાવ્યું છે, ઘટ, પટ અને મઠ. આવી રીતે હવે 100 વસ્તુમાં આપણે ઘટાડીએ તો શું થશે? સ્મૃતિનો સંકર થઈ જશે. સ્મૃતિનો સંકર એટલે કઈ સ્મૃતિ કયા ચિત્તે જાણી છે આપણને ખ્યાલ જ નહીં આવે, કારણ કે એટલું બધું થઈ ગયું. હવે માની લ્યો પાછું આપણે ઘટને જોઈ તો હવે નવું ચિત્ત થયું. હવે એ ચિત્ત કહેશે પહેલાં ચિત્તે જે ઘટ જોયું હતું એવી રીતે એક ચક્ર ચાલુ થઈ જશે. અને જ્યારે એટલા બધા ચિત્તમાં આપણે 1000મું ચિત્ત લઈ 1000મું, તો એને પાછળ કેટલા ચિત્તનું ધ્યાન રાખવું પડશે એકસાથે? પણ આવું તો શક્ય જ નથી. આમાં તો સ્મૃતિ સંકર થઈ જાય. અને આપણને ખબર છે કે આપણે તરત કોઈ વસ્તુને જોઈને આપણને સ્મૃતિ આવે છે. તો આપણું પ્રત્યક્ષ તો છે, આપણું ચિત્ત એક જ છે. ચિત્ત કોઈ દી એટલા બધા ન હોઈ શકે. આટલા બધા ચિત્ત આપણે માનીએ, ક્ષણિકવાદ માનીએ, અને ક્ષણિકવાદીએ જે તર્ક આપ્યો કે ચિત્તાંતરેણ અવગમ્યતે, કે જે નવું ચિત્ત બને છે જૂનું ચિત્તને જાણી લે છે. તો આવી રીતે એક ક્રમ ચાલુ કરશો તો સ્મૃતિ સંકર થઈ જશે. જે સ્મૃતિ છે એ બધી મિશ્રિત થઈ જશે. કઈ સ્મૃતિ કયા ચિત્તની છે, કેવી રીતે છે, એ કોઈ દિવસ નક્કી નહીં થાય. તો હવે આ સૂત્રને વ્યાસભાષ્યના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાસભાષ્ય છે અથ ચિત્તમ ચેત ચિત્તાંતરેણ ગૃહ્યેત બુદ્ધિ કેન ગૃહ્યેત. હા નીતાબેન, કઈ પૂછવું હતું તમારે? ના, ભૂલથી રહી ગયું છે. હા, અથ ચિત્તમ ચેત ચિત્તાંતરેણ. હા નરેશભાઈ. હા આચાર્યજી, તો આમાં તો એનું પોતે સ્વીકારે છે કે એક ચિત્ત બીજા ચિત્તને હું જ્ઞાન થઈ જાય તો એનું ખંડન તો એને ક્ષણિકવાદનું તો આમ તો એ ખાલી માને છે કે ચિત્ત ક્ષણિકવાદ છે, એમ કે ચિત્ત નષ્ટ થાય એવું માને છે. બાકી તો મેમરી તો એ સ્વીકારે જ છે એમ કે ઓલી ચિત્ત તો એ પોતે પોતાનું ખંડન કરે એના જેવું થઈ ગયું ને, કે ભાઈ ચિત્ત તો એનું જ રહે છે, એના જેવું થઈ ગયું ને. નહીં, ખાલી બોલે છે એ. હા, એ બોલે છે. એને શું, એની પહેલી વાતનું ખંડન કરી નાખ્યું કે ભાઈ ક્ષણિકવાદ સાચો નથી. ક્ષણિકવાદમાં દોષ આવે છે કે બીજું ચિત્ત જે આવશે પહેલા ચિત્તને કેવી રીતે જાણી શકે. તો એને એક તર્ક આપ્યો પોતાના પક્ષની પુષ્ટિ માટે કે ભાઈ જ્યારે નવું ચિત્ત આવશે એ જૂના ચિત્તને પણ જાણી લેશે અને પોતાનું પણ જાણશે. તો આવી રીતે એને ધ્યાન થઈ જશે. તો પાછું આનું જે સૈદ્ધાંતિક પક્ષ છે એ ખંડન કરે છે. જે મહર્ષિ પતંજલિ છે એ ક્ષણિકવાદીનું ખંડન કરે છે. કેવી રીતે? કે ભાઈ તમે આવી રીતે માનશો તો 2 પ્રકારના દોષ આવશે. એક તો બુદ્ધિથી બુદ્ધિ આવી રીતે તમે કરશો તો અતિ પ્રસંગ આવી જશે, અને બીજું સ્મૃતિનો સંકર થઈ જશે. સ્મૃતિનો સંકર એટલે કેવી રીતે? કે ભાઈ આ ચિત્તે જાણ્યું અને નવું ચિત્ત બન્યું, એ આનું પણ જાણશે અને પોતાનું પણ જાણશે. હવે એના આગળ તમે કરતા જશો તો એના પાસે કેટલો બધો લોડ બની જશે. જે 1000મું ચિત્ત છે એના પાસે 999 ચિત્તનું નોલેજ હોવું જોઈએ કે આની આ જાણેલું છે. તો આવી રીતે સ્મૃતિનો સંકર મિશ્રણ થઈ જશે, ઘોળમેળ થઈ જશે. નક્કી નહીં થાય કઈ સ્મૃતિ કયા ચિત્તની છે ને ક્યારે જોઈ હતી. આવી રીતનું ખંડન કરેલું છે. હજી આપણે આ વ્યાસભાષ્યથી આ સ્પષ્ટ થશે. અથ ચિત્તમ ચેત ચિત્તાંતરેણ ગૃહ્યતે બુદ્ધિ કેન ગૃહ્યેત. તો એમ કહેવામાં આવે છે કે ચિત્તમ ચેત, અગર ચિત્તથી ચિત્ત જાણે છે,
એટલે ચિત્તને જાણે છે. જે નવું ચિત્ત આવે છે એ જૂના ચિત્તને જાણે છે. તો બુદ્ધિ બુદ્ધિ કેન ગૃહ્યેત, બુદ્ધિથી બુદ્ધિ કોને જાણે છે? એક પ્રશ્ન રૂપમાં છે કે આ ચિત્તને આ ચિત્તે જાણ્યું, આ ચિત્તથી આ ચિત્તે જાણ્યું, તો જાણનાર કોણ છે? આ વસ્તુ ધ્યાનથી સમજજો. હવે કોઈ માણસ કે આનાથી આને જાણ્યું, આનાથી આને જાણ્યું, આનાથી આને જાણ્યું, પણ જાણે કોણ છે છેલ્લે? આ તો થઈ ગયો તમારો, તમે એ વાત સાચી કહો કે આ ચિત્તથી આ ચિત્ત, આ ચિત્તથી આ ચિત્ત, કારણ કે એ તો ક્ષણિકવાદી છે. એના મતમાં આત્મા તો જીવાત્મા તો એ માનતા જ નથી. તો આવી રીતમાં કોઈ સ્થિતિ, કોઈ સ્થિર વસ્તુ તો છે નહીં. તો તમે કહેશો આ ચિત્તથી આ ચિત્તે જાણ્યું, આ ચિત્તથી, તો છેલ્લે કયું જાણે છે? કોણ જાણનાર કોણ છે? જ્ઞાતા કોણ છે? દ્રષ્ટા કોણ છે? સાપી અન્યયા સાપી અન્યયા ઇતિ પ્રસંગ. અને આવી રીતે આ આનાથી, આ આનાથી, આ આનાથી, આવી રીતે એક લૂપ ચાલુ થઈ જાય છે, ચક્કર ચાલુ થઈ જાય છે. એમાં ને એમાં ફરતા રહીશું. કોણ દ્રષ્ટા છે, કોણ જ્ઞાતા છે, એ નક્કી જ કોઈ દિવસ નહીં થાય. અને બીજો દોષ શું આવશે? સ્મૃતિ સંકરશ્ચ, સ્મૃતિનું મિશ્રણ થઈ જશે. કેવી રીતે? યાવંત બુદ્ધિ બુદ્ધિ નામ અનુભવાસ તાવત્ય સ્મૃતય પ્રાપ્નુવંતિ. તો બોલે યાવંત બુદ્ધિ, જેટલી બુદ્ધિ, બુદ્ધિ અને ચિત્ત એક જ વસ્તુ છે, અહીં જુદી જુદી નથી. ક્યાંક એને બુદ્ધિ કહી દેવામાં આવશે, ક્યાંક ચિત્ત. યાવંત બુદ્ધિ, જેટલી બુદ્ધિ, બુદ્ધિ નામ અનુભવા, માની લ્યો પહેલી બુદ્ધિ થઈ, તો એનો જે અનુભવ, એ બુદ્ધિએ એ ચિત્તે જે અનુભવ કર્યો છે એ, અને જે આગળનો જે ચિત્ત આવશે, આગળની જે બુદ્ધિ આવશે એનો અનુભવ. તો બુદ્ધિ બુદ્ધિ નામ અનુભવા તાવત્ય સ્મૃતય પ્રાપ્નુવંતિ. હવે જેટલી સ્મૃતિ, જેટલી બુદ્ધિ એટલી સ્મૃતિ. 1000 ચિત્ત તો 1000 સ્મૃતિ, 10,000 ચિત્ત તો 10,000 સ્મૃતિ. કારણ કે હવે માની લો પ્રત્યેક ક્ષણ નવું ચિત્ત બને છે, તો એક જ દિવસમાં હજારો, લાખો બની જશે. અને વર્ષની અંદર લાખો કરોડો ચિત્ત બની જશે. તો કરોડો ચિત્તનું કરોડો સ્મૃતિ, કરોડો અનુભવ. તો આવી રીતે કરોડો સ્મૃતિને એક નવું ચિત્ત બનશે, કેવી રીતે સ્મરણ રાખી શકે? આ વાત બધાને સ્પષ્ટ થઈ? જે પૂર્વ પક્ષીએ કીધું હતું, ક્ષણિકવાદીએ, કે ચિત્ત ચિત્તાંતરને જાણી લેશે, તો એને અહીંયા દોષ બતાવવામાં આવશે કે કદાચ થોડીક વાર માટે તમારી વાત માની લઈ કે નવું ચિત્ત બને છે, જૂના ચિત્તને જાણી લેશે. તો જૂના ચિત્તને જાણશે, તો જૂના ચિત્તે જે જાણ્યું હતું, જે એનો અનુભવ હતો, જે સ્મૃતિ હતી, એ પણ જાણશે. તો આવી રીતે તમે ક્રમ બનાવશો, તો જ્યારે કરોડો ચિત્ત એક સાથે ભેગા થઈ જશે અને આગળનું જે ચિત્ત બનશે એ કરોડો સ્મૃતિને કેવી રીતે જાણી શકે છે? ત્યાં તો શંકર ભેગો થઈ જશે. કઈ સ્મૃતિ ક્યારે ઉત્પન્ન થઈ, કયા ચિત્તની છે, એ નક્કી જ નહીં રહે. આનું એક ઉદાહરણથી હજી સમજવું હોય કે માની લો કે આપણા સામે 15 માણસો આપણે ઊભા રાખી દઈએ. 15 માણસોએ આપણે કંઈક એમ બતાવીએ કે ભાઈ આ બધું જોઈ લ્યો, અને પછી બતાવો કોને શું શું જોયું. હવે એ 15 માણસો જોઈને આપણી બાજુ ફરી જાય અને આપણે પૂછીએ કે ભાઈ આને આ જોયું, આને આ જોયું. આપણે શું 15 માણસે શું જોયું આપણે યાદ રાખી શકીએ? 15, 20, 50 માણસોની આપણે વાત યાદ નથી રાખી શકતા. તો પછી આપણું આ ચિત્ત આટલી બધી જે સ્મૃતિઓ છે, જે જુદા જુદા ચિત્તની છે, એ કેવી રીતે એક સાથે ગ્રહણ કરી શકે છે? તત્સંકરાચ એક સ્મૃતિ અનવધારણમ ચ સ્યાદ ઇતિ તત્સંકરાત. તો આવી રીતે સ્મૃતિનું સંકર એટલે મિશ્રણ થવાથી એક સ્મૃતિ અનવધારણમ ચ સ્યાદ, એક સ્મૃતિનું કોઈ દિવસ નક્કી જ નહીં થશે કઈ સ્મૃતિ કયાની છે. એવં બુદ્ધિ પ્રતિસંવેદિનમ પુરુષમ અપલપદ્ભિઃ વૈનાસિકૈઃ સર્વમ એવ આકુલીકૃતમ. તો શું કહે છે વ્યાસજી કે જે એવં બુદ્ધિ પ્રતિસંવેદિનમ પુરુષમ, તો આવી રીતે બુદ્ધિ પ્રતિસંવેદિનમ, બુદ્ધિનું જે પ્રતિસંવેદ કરનાર, બુદ્ધિનું પ્રતિસંવેદ કોણ કરે છે? બુદ્ધિને કોણ જોવે છે? પુરુષમ, જીવાત્મા. અપલદ્ભિઃ, જે જીવાત્માનું ખંડન કરે છે. વિનાશકૈઃ, જે એને વિનાશશીલ માને છે કે આ ચિત્ત છે એ વિનાશશીલ છે, પ્રત્યેક ક્ષણ વિનાશને પ્રાપ્ત થઈ જાય છે અને જીવાત્મા નામની કોઈ વસ્તુ નથી. સર્વમ એવ આકુલીકૃતમ, આકુલી એટલે વ્યાકુલ, બધું આકુલ વ્યાકુલ કરી નાખ્યું છે, બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. એનાથી કાંઈ નિષ્કર્ષ જ નથી નીકળતો. તો આ વાસ્તવમાં સિદ્ધાંત શું છે કે બુદ્ધિને પ્રતિસંવેદી કોણ છે? જીવાત્મા છે. બુદ્ધિને કોણ જોવે છે? જીવાત્મા જોવે છે. અને જીવાત્મા દ્રષ્ટા જ્ઞાતા છે, એ સતત બુદ્ધિને જોવે છે,
બુદ્ધિનો દ્રષ્ટા છે એનું ધ્યાન કરે છે. તો જે અપલપદભી છે, જે જીવાત્માને નથી માનતા અને ક્ષણિકવાદી છે, આવા લોકોએ પોતાનો સિદ્ધાંત રાખીને આ બધી જે એક વ્યવસ્થા છે શાસ્ત્રની એને બધાને અસ્તવ્યસ્ત કરી નાખી છે. તે તું ભોક્તૃ સ્વરૂપમ યત્ર ક્વચન કલ્પયંતો ન ન્યાયેન સંગચ્છન્તે. તે તું ભોક્તૃ સ્વરૂપમ યત્ર ક્વચન કલ્પયંતો ન ન્યાયેન સંગચ્છન્તે. તો આવા જે ક્ષણિકવાદી લોકો છે, ભોક્તૃ સ્વરૂપમ, તો જે ભોક્તૃ સ્વરૂપને નથી માનતા, એ ચિત્તને જ ભોગતા માને છે. તો જે ક્ષણિકવાદી લોકો છે એ જીવાત્માને તો માનતા નથી, તો જે ચિત્ત છે એને જ ભોગતા માની લે છે અને કેવી કલ્પના કરે છે કે આ ભોગતા, આ ભોગતા, આ ભોગતા. હવે આ વાક્ય અત્યંત ધ્યાનથી સમજવા જેવું છે કે આ ચિત્તે કંઈક ભૂલ કરી હોય અને એ ચિત્ત તો નષ્ટ થઈ ગયું, હવે બીજું ચિત્ત આવી ગયું. તો હવે કે આ ભોગતા છે, આ ભોગતા જે ચિત્ત અત્યારે ભોગે છે એને તો કંઈ કર્યું નથી. માની લ્યો આ ચિત્તમાં જે વસ્તુ છે એને કંઈક ચોરી કરી હોય, હવે એનો દંડ બીજા ચિત્તને મળતો હોય, કારણ કે ચિત્ત તો ક્ષણિક છે એના પક્ષમાં, તો ભોગતા બીજો. તો આ ન્યાયસંગત છે કે નથી? આપણે માની લો ભૂલ કોકે કર્યું અને આપણે દંડ બીજાને આપીએ, આ ન્યાયસંગત આપણે માનતા નથી. તો આવી જ રીતે જે ક્ષણિકવાદી છે એના પક્ષમાં દોષ બતાવવામાં આવે છે કે ભોક્તૃ સ્વરૂપમ યત્ર ક્વચન કલ્પયંતો. આ જ્યાં ત્યાં ભોગતાની કલ્પના કરે છે કે આ ચિત્ત ભોગતા છે, આ ચિત્ત ભોગતા છે. હવે કર્મ કરનાર જુદું ચિત્ત છે અને ભોગ કરનાર બીજું ચિત્ત છે. તો આવી રીતે આ ન્યાયસંગત વાત નથી. જે કરતા હોય એ જ ભોગતા હોય, આ જ સિદ્ધાંત છે. આપણે સંસારની અંદર બધી જગ્યાએ જોઈ લઈએ કે કોઈ માણસે ભૂલ કરી છે તો દંડ એને જ મળતો હોય, જે કરતા હોય એ જ ભોગતા હોય છે. હવે ભૂલ આ માણસે કરી અને આપણે બીજા માણસને દંડ આપીએ તો આ કોઈ દિવસ ન્યાયસંગત નથી. આવી જ રીતે જે આ ક્ષણિકવાદી છે એની વાત ન્યાયસંગત નથી. શા માટે? કે જે ચિત્ત નષ્ટ થઈ ગયું છે, જેને કર્મ કર્યું હતું, હવે એનો ભોગ તો બીજું ચિત્ત કરે છે, તો આ કોઈ દિવસ ન્યાયસંગત ન થાય. કેચિત્તુ સત્વમાત્રમપી પરિકલ્પ્ય અસ્તિ સ સત્વો ય એતાન પંચસ્કંધાન નિક્ષિપ્ય અન્યાશ્ચ પ્રતિસંદધાતિ ઇત્યુક્ત્વા તએવ પુનસ્ત્રસ્યન્તિ. હવે એક નવી વિચારધારા બતાવવામાં આવે છે, એનું પણ ખંડન કરવામાં આવશે કે અમુક લોકો આવું પણ માને છે. શું માને છે? સત્વ માત્રમ. તો અહીંયા સત્વનો અર્થ બુદ્ધિ નથી, અહીંયા સત્વનો અર્થ જીવાત્મા છે. કે જીવાત્માને સ્વીકાર કરે છે કે જીવાત્મા છે. સત્વ યચ્ચ એતાન પંચસ્કંધાની નિક્ષિપ્ય. હવે આ એક એવો સંપ્રદાય છે, એવો મત છે જે શું માને છે કે ચાલો એ જીવાત્માની પરિકલ્પના કરી લે કે જીવાત્મા હોય છે, એની કલ્પના કરી લે છે. શા માટે? કે એમાં સ્કંધ હોય. સ્કંધ એટલે 5 પ્રકારના સ્કંધ હોય છે એ લોકોના મત પ્રમાણે. એક હોય રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર. આ 5 સ્કંધ કહેવાય. જેનું અત્યારે અહીંયા મત રાખવામાં આવે છે, પછી આ મતનું ખંડન પણ કરવામાં આવે છે. પણ આ જે પૂર્વ પક્ષી છે એ 5 પ્રકારના સ્કંધ માને છે: રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર. તો જે જીવાત્મા છે એ આ 5 સ્કંધોને છોડીને પછી બીજાને ગ્રહણ કરે છે. શા માટે? કે જે પહેલા સ્કંદ હતા એ અત્યારે મલિન થઈ ગયા છે, તો હવે બીજા સ્કંદ લેશે. આવી રીતે એની પણ એક લૂપ ચાલુ થઈ જશે, ચક્ર ચાલુ થઈ જશે કે આ પ્રત્યેક ક્ષણ આ સ્કંદ અવિદ્યાયુક્ત થઈ ગયા, મલિન થઈ ગયા, હવે નયા સ્કંદ લે. તો આવી રીતે કલ્પના કરે છે. ત એવ પુનસ્ત્રસ્યંતિ. અને આવી રીતે શું થાય છે, એનો જે પક્ષ છે એના માટે એ લોકો ભયભીત થઈ જાય છે. શા માટે ભયભીત થઈ જાય છે? કે પ્રત્યેક સ્કંધ બદલાઈ જાય છે એના. તો આવી રીતે સ્કંધ બદલાશે તો સાથે જીવાત્મા પણ બદલાઈ જશે. કારણ કે જીવાત્માની સાથે સ્કંધ જોડ્યા છે એને, ચિત્ત સાથે તો જોડ્યા નથી. એક જીવાત્માની કલ્પના કરી લીધી કે આ જીવાત્મા, આ સ્કંધ બદલાઈ જાય, તો સ્કંધ બદલાઈ જાય તો જીવાત્મા બદલાઈ જાય. તો એ લોકોના પક્ષમાં જે જીવાત્મા એ પરિકલ્પના કરે છે, તો એ લોકોના પક્ષમાં જીવાત્માની સિદ્ધિ જ નહીં થાય. એ પોતાની વાતથી જ પોતાની વાત એની ખંડિત થઈ જશે. તથા સ્કંધાના મહા નિર્વેદાય વિરાગાય ઉત્પાદાય પ્રશાંતયે
ગુરોર અંતિકે બ્રહ્મચર્યમ ચરિષ્યામિ ઇત્યુક્ત્વા સત્વસ્ય પુનઃ સત્વમેવ અપહ્નુવતે. તો હવે જે આ પૂર્વ પક્ષી રાખવામાં આવ્યો હતો એ પોતાનું કેવી રીતે ખંડન કરે છે, પોતાના પક્ષનું જ પોતે ખંડન કરી નાખે છે. કેવી રીતે? સ્કંધાનામ મહાનિર્વેદાય. જે સ્કંદ છે રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા અને સંસ્કાર. મહાનિર્વેદાય વિરાગાય. આ 5 પ્રકારના જે સ્કંદ છે એનાથી વિરક્તિ માટે ઉત્પાદાય, વિરક્તિની ઉત્પત્તિ માટે, પ્રશાંતયે અને શાંતિની પ્રાપ્તિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે. તો જે પૂર્વ પક્ષી એનો સિદ્ધાંત માટે એક વાત કહેવામાં આવે છે, ધ્યાનથી સમજજો. એ લોકો શું માને છે? પ્રત્યેક સ્કંદ 5 સ્કંદ બનતા હોય, એ જૂના થઈ જાય તો નવા બને. પહેલાં અવિદ્યાયુક્ત થઈ ગયા પછી નવા બને, પાછા એ અવિદ્યાયુક્ત થઈ ગયા પાછા નવા બને. હવે આ સ્કંધોનું ચક્ર ચાલુ છે, તો આ સ્કંધના ચક્રથી છૂટવા માટે એ શું કરે છે? મહાનિર્વેદાય વિરાગાય. મહાનિર્વેદાયને જ ખોલવામાં આવે છે વિરાગાય. એ સ્કંધોથી વિરક્તિ માટે, કારણ કે એ ચક્ર થઈ ગયું એના માટે. હવે એનાથી વિરક્તિ માટે પ્રશાંત કહેવાય શાંતિ માટે. પ્રકૃષ્ટ શાંતિ મતલબ ઉચ્ચ કોટીની શાંતિ, અને ઉચ્ચ કોટીની શાંતિ મોક્ષમાં જ થશે. તો મોક્ષની પ્રાપ્તિ માટે ગુરોર અંતિકે, ગુરુની પાસે જાય છે, ગુરુનો અંતિવાસી બને છે. અને ગુરુ પાસે જઈને શું બોલે છે? બ્રહ્મચર્યમ ચરિષ્યામિ. હું બ્રહ્મચર્યનું પાલન કરીશ અને વિદ્યાનું ગ્રહણ કરીશ, તપ કરીશ. ઇત્યુક્ત્વા સત્વસ્ય પુનઃ સત્વમ એવ અપહ્નુતે. અત્યારે શું કહે છે? હું મોક્ષની પ્રાપ્તિ કરીશ, બધા દુઃખોથી મુક્ત થઈશ. એવી રીતે અત્યારે ગુરુ પાસે શા માટે ગયો? પોતાને જે સ્કંધનું છે એનાથી મુક્તિ માટે, એનાથી દુઃખોથી મુક્તિ માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે ગુરુ પાસે જાય છે. અને જ્યારે સારી વિદ્યા ત્યાં ભણી લે છે અને છેલ્લે એનું નિષ્કર્ષ શું થાય છે ખબર? સત્વમ એવ અપહ્નુતે. એ જીવાત્માને માનતા જ નથી. તો આ એક ક્ષણિકવાદીમાં બહુ મોટી પરંપરાઓ છે કે ત્યાં ગુરુ પરંપરા હોય છે. ત્યાં છાત્રો વિદ્યા લેવા જાય છે અને ગુરુ પાસે જઈને શું બોલે છે કે અમે અવિદ્યાને દૂર કરવા અને જે આ 5 પ્રકારના જે સ્કંદ છે એનાથી વિરક્તિ માટે તમારે પાસે આવ્યા છે. આનાથી અમે મુક્ત થઈ જઈ અને અમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, એના માટે હું શબ્દ બોલે છે. અહમ બ્રહ્મચર્યમ ચરિષ્યામિ. હું બ્રહ્મચર્યનું પાલન કરીશ, તપ કરીશ. પોતાને હું કરીને કહે છે, સ્વીકારે છે આત્માને. અને જ્યારે પૂરું અધ્યયન થઈ જાય છે તો એ અધ્યયનનો નિષ્કર્ષ શું નીકળે છે કે જીવાત્મા નામની વસ્તુ કોઈ નથી. હવે એ જીવાત્માને જાણવા જ ગયો હતો અને જીવાત્માને જાણવાના ચક્કરમાં જીવાત્માને જ વિનાશશીલ માણીને આવી ગયો. તો સાંખ્ય યોગાદયસ્તુ પ્રવાદાહ સ્વશબ્દેન પુરુષમ એવ સ્વામિનમ ચિત્તસ્ય ભોક્તારમ ઉપયંતી ઇતિ. હવે આ સિદ્ધાંત વાક્ય છે. શું છે સિદ્ધાંત વાક્ય? સાંખ્ય યોગાદય. સાંખ્ય યોગ આદિ જે આ દર્શનો છે, પ્રવાદ એટલે પ્રકૃષ્ટવાદ, પ્રકૃષ્ટ કથન, પ્રકૃષ્ટ પ્રવચન, પ્રકૃષ્ટ ઉપદેશ, એટલે જે આ દર્શનો છે, સાંખ્ય યોગ વગેરે જે આ દર્શનો છે, સ્વશબ્દેન પુરુષમ એવ સ્વામિનમ. સ્વશબ્દેન, સ્વશબ્દ, પુરુષમ એવ, પુરુષ એટલે જીવાત્મા, સ્વામિનમ ચિત્તસ્ય. કોનો સ્વામી છે? ચિત્તસ્ય. તો ચિત્ત છે એ ભોગતા છે. ચિત્તસ્ય ભોક્તારમ. આ વસ્તુ ધ્યાનથી સમજજો કે જીવાત્મા કોનું ભોગ કરે છે? ચિત્તસ્ય ભોક્તારમ. હાવ ચોખ્ખું કહેવામાં આવ્યું છે દર્શનો પ્રમાણે જીવાત્મા છે એ ચિત્તનો ભોગ કરે છે, વિષયોનું ભોગ નથી કરતો. વિષય, ચિત્તની અંદર વિષય આવે છે અને જીવાત્મા ખાલી ચિત્તનો જ ભોગ કરે છે, ચિત્તને જ જોવે છે, ચિત્તને જ જાણે છે. ચિત્તમાં જેવું હોય એવું જીવાત્મા અનુભવ કરે છે, એવો ભોગ કરે છે. તો સાંખ્ય યોગ આ ચિત્ત અને જીવાત્મા બંનેની સ્વતંત્ર સત્તાને સ્વીકાર કરે છે અને બંનેનું અસ્તિત્વ સ્વીકાર કરે છે. ચિત્ત પણ એક જ હોય છે, એક જીવાત્મા પાસે ક્ષણિકવાદ નથી, પ્રત્યક્ષણ નવું ચિત્ત નથી બનતું, એ એક જ ચિત્ત હોય છે અને એ ચિત્તને નિરંતર રૂપથી જીવાત્મા જોવે છે. તો ચિત્ત અને ભોગતા, તો ટૂંકમાં છેલ્લો જે ભોગતા છે એ જીવાત્મા છે. કારણ કે જે ગમે એ આદેશ કરતો હોય જીવાત્મા કરતો હોય. જીવાત્મા જે ઈચ્છા કરે, જે પ્રયત્ન ગુણ છે, ઈચ્છા એનું
ગુણ છે ઈચ્છા અને પ્રયત્નના હિસાબે જે પણ ધર્મ અધર્મ જ્ઞાન અજ્ઞાન પાપ પુણ્ય આ બધું એકત્રિત કરશે એના પ્રમાણે જીવાત્મા ભોગ કરશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય આ બધું એકત્રિત કરશે તો સુખ ભોગશે અને મોક્ષ સુધી પહોંચશે, અને અધર્મ અજ્ઞાન પાપ આ બધુંની ઈચ્છા અને પ્રયત્નથી એકત્રિત કરશે તો દુઃખ ભોગશે, સંસારમાં ભોગમાં અને બીજી યોન્યમાં દુઃખ ભોગતો રહેશે. તો સાંખ્ય અને યોગ આ બધા જે દર્શનો છે એનો આ બધા દર્શનોની અંદર શું સિદ્ધાંત છે? જીવાત્મા અને ચિત્ત બંનેની એકદમ સ્વતંત્ર જુદી જુદી સત્તાઓ છે, અને જીવાત્મા વાસ્તવમાં સત્તા છે. જે ક્ષણિકવાદી જીવાત્માને એમ કહે છે જીવાત્માને માનવાની જરૂર જ નથી, ચિત્તથી જ બધું કાર્ય ચાલી જશે, તો એવું શક્ય નથી. જીવાત્મા ચિત્તનો ભોગતા છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈને કંઈ પૂછવું હોય, પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કથમ, હવે જે છેલ્લી વાત આવી હતી ને કે જીવાત્મા છે એ ચિત્તનું ભોગ કરે છે. ચિત્ત છે એનું ભોગ કોણ કરે છે? જીવાત્મા કરે છે. પણ કેવી રીતે કરે છે? જીવાત્મા ચિત્તનું ભોગ કેવી રીતે કરે? ચિત્તને કેવી રીતે જાણે છે? પાછળ પણ ઘણી બધી વખત વાત આવી ગઈ કે જીવાત્મા સતત ચિત્તને જ જોવે છે. કેવી રીતે ચિત્તને જોવે છે અને એના જેવું કેવી રીતે બની જાય છે એના માટે આગળનું સૂત્ર છે, 22મું સૂત્ર છે, ચિત્તેર અપ્રતિસંક્રમાયા તદાકારાપત્તૌ સ્વબુદ્ધિ સંવેદનમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. ચિત્તેહ અપ્રતિસંક્રમાયા તદાકારાપત્તૌ સ્વબુદ્ધિ સંવેદનમ. તો હવે આ પ્રથમ શબ્દ છે ચિત્ત. ચિત્ત શબ્દ છે, ચિત્ત નથી ચિત્ત. ચિત્ત શબ્દનો શું અર્થ હોય? સંસ્કૃતમાં અત્યારે અહીંયા ચિતે શબ્દ છે, ચિતે. તો અહીંયા ચિતિ શબ્દ છે, ચિતિ એટલે જીવાત્મા. પાછળ આવ્યું હતું ચિતિ શક્તિ અપરિણામિની. તો ચિતિ શક્તિ એટલે ચેતન શક્તિ, જીવાત્મા. તો અહીંયા બે તકાર નથી, એક જ ત છે. જો અહીંયા તો આ ચિત્ત શબ્દ ચિત્ત નથી, ચિત્ત છે, અને ષષ્ઠી વિભક્તિ છે સંસ્કૃતમાં. અને અપ્રતિસંક્રમાયા આ આનું વિશેષણ છે કે જે જીવાત્મા છે એ કેવું છે? અપ્રતિસંક્રમાયા. જીવાત્મા છે એ કોઈની સાથે મિશ્રણ ન થાય, સંક્રમિત ન થાય, કે એનાથી મિશ્રિત ન થાય કોઈ દિવસ. તદાકારાપત્તૌ સ્વબુદ્ધિ સંવેદનમ. તદાકારાપત્તૌ પણ એ જીવાત્માની સ્થિતિ શું, એવું શા માટે આપણને દેખાય કે આ સંક્રમિત થઈ ગયું છે, મિશ્રિત થઈ ગયું છે? એક બાજુ તો આપણે કહીએ છીએ કે આ જે ચિતિ શક્તિ છે, ચેતન શક્તિ છે, જીવાત્મા છે, એનું કોઈ દિવસ મિશ્રણ નથી થતું. અને બીજી બાજુ આપણને શું દેખાય છે કે આ પાપમાં પડ્યો છે, આ ક્રોધી છે, આ ગુસ્સેલ છે, આ રાગી છે, આ મોહી છે. એક બાજુ તો કહે છે કે આનાથી યુક્ત નથી થતો, ને એક બાજુ આપણને દેખાય છે. તો આ કેવી રીતે દેખાય? તો એનો ઉત્તર છે તદાકારાપત્તૌ. તદ આકાર, જે ચિત્તનો આકાર છે, જેવો ચિત્તનો આકાર છે એવો જ આકારી અનુભવ કરવા માંડે છે. સ્વબુદ્ધિ સંવેદનમ. શા માટે? કે જે બુદ્ધિ છે પોતાની, સ્વબુદ્ધિ એટલે જે જીવાત્માનું જે ચિત્ત છે એ જેવું સંવેદન કરે છે, જેવું ધ્યાન કરે છે, એવા આકારનું એ ચિત્ત બની જાય છે, અને એ ચિત્તને જીવાત્મા જોવે છે. તો આના હિસાબે જે જીવાત્મા છે, ચેતન તત્વ છે, તો એ તદાકાર, આ વસ્તુ ધ્યાનથી સમજો. તદાકારાપત્તૌ ચિત્ત. અહીંયા તદાકારાપત્તૌ શબ્દ છે એ ચિત્ત માટે છે કે ચિત્ત છે એ કેવું બની જાય છે? તદ આકાર આપત્તો કહેવાય, ગ્રહણ કરીએ છીએ કે આપણું ચિત્ત છે સામે જે વસ્તુ છે, જેવી વસ્તુ હોય એવું ચિત્ત આકાર ધારણ કરી લે છે. અને હવે ચિત્તે જે જોયું છે એને સંવેદન કોણ કરે છે? જીવાત્મા કરે છે. તો સ્વબુદ્ધિ સંવેદનમ. તો
તો જીવાત્મા એને જ જોવે છે. તો ભોગ કેવી રીતે થાય? તો ભોગની પ્રક્રિયા સમજમાં આવી ગઈ છે. પાછી એક વખત હું ક્રમથી રાખું છું. અહીંયા એક વસ્તુ છે, કંઈક જમવાનું રાખેલું છે, અહીંયા છે ચિત્ત. તો આ જમવાની વસ્તુ છે ચિત્ત, એમાં એ તદાકાર થઈ જાય, એના જેવું થઈ જાય. એમાં સાંસારિક જે સુખ હોય એ ચિત્તને આમાં ચિત્રિત થઈ જાય. હવે ચિત્ત થઈ ગયું આ આકારથી યુક્ત. જેવી વસ્તુ અહીંયા દેખાય છે, જેવી આ વસ્તુની અંદર સુખ અને બધી વસ્તુ જે મળી શકે છે એવું ચિત્ત ધારણ કરી લે છે. હવે જે આ ચિત્તે ધારણ કર્યું, ત્રીજી વસ્તુ છે જીવાત્મા. જીવાત્મા આ બુદ્ધિને જોવે છે. તો જે ખાવાની વસ્તુનો જે સુખ છે જીવાત્મા સુધી કેવી રીતે પહોંચ્યો? બુદ્ધિના માધ્યમથી, ચિત્તના માધ્યમથી. આ ક્રમ છે. વ્યાસભાષ્યના માધ્યમથી આને સમજીએ. અપરિણામિની ભોક્તૃશક્તિ અપ્રતિસંક્રમા છે. જે ભોક્તૃશક્તિ છે એટલે જે જીવાત્મા છે એ ભોક્તૃશક્તિ છે. તો એ કેવી છે? અપરિણામિની. આ પાછળ ઘણી બધી વખત આવી ગયું છે કે જે ભોક્તૃશક્તિ છે એટલે જે જીવાત્મા છે અપરિણામિની છે, એમાં કોઈ દિવસ કોઈ પરિવર્તન નથી થતું. અપ્રતિસંક્રમા, અને એ કોઈની સાથે મિશ્રિત નથી થતી, ઘોળમેલ નથી થતો, મિશ્રણ નથી થતું. પરિણામિની અર્થે પ્રતિસંક્રાંત એવ તદવૃત્તિમ અનુપતતી. પણ થાય શું છે? પરિણામિની અર્થે, કે જે ચિત્ત, આપણું જે ચિત્ત છે પરિણામી છે. કેવું છે? પરિવર્તનશીલ છે. પ્રતિસંક્રાંત એવ, અને પ્રતિસંક્રાંત એવ, આ વસ્તુ ધ્યાનથી સમજજો. હવે ચિત્તનું સ્વરૂપ છે એ જુદું છે, અને સામે જે વસ્તુ છે એ જુદું છે, પણ એ એના જેવું બની જાય છે. તદ વૃત્તિમ અનુપતતી, અને જે જીવાત્મા છે એ વૃત્તિની પાછળ એમાં આવી જાય છે. તો ચિત્ત જેવું બતાવે છે જીવાત્મા એવું જ જોવે છે. તસ્યાશ્ચ પ્રાપ્ત ચૈતન્ય ઉપગ્રહ સ્વરૂપાયાઃ બુદ્ધિવૃત્તેર અનુકાર માત્રતયાઃ બુદ્ધિવૃત્તિ વિશિષ્ટા હિ જ્ઞાનવૃત્તિરીતિ આખ્યાયતે. તસ્યાશ્ચ પ્રાપ્ત ચૈતન્ય ઉપગ્રહ. હવે જે ચિત્ત છે ને એ વચ્ચે છે. એક બાજુ વિષય છે, એક બાજુ જીવાત્મા છે, અને વચ્ચે ચિત્ત છે. તો ચિત્ત બંને બાજુનું કામ કરે છે. બંને બાજુને કેવું? કે જ્યારે એ ચેતન પાસે હોય તો એ આપણે જે ચિત્ત છે આપણું ચેતન જેવું દેખાય છે. ચૈતન્ય ઉપગ્રહાત સ્વરૂપાયા. ચેતન વાસ્તવમાં નથી, ચિત્ત છે એ ચેતન નથી, પણ ચેતન જેવું આપણને દેખાવા માંડે છે. શા માટે? એની અંદર એવું સામર્થ્ય છે કે જેના પાસે હોય એ એનું આકાર ગ્રહણ કરી લે છે. બુદ્ધિવૃત્તે અનુકાર માત્રતયા બુદ્ધિવૃત્તિર અવિશિષ્ટા. અને હવે માની લો બાહ્ય વસ્તુ સાથે જોડાશે તો બાહ્ય જેવું બની જશે. તો આવું જે ચિત્ત છે જે બંને બાજુ જોડાય છે એની એક વૃત્તિ હોય છે, એને કહેવાય બુદ્ધિવૃત્તિ. ચિત્તની જે વૃત્તિ હોય એને શું કહેવાય? બુદ્ધિવૃત્તિ. અને જે જીવાત્માની જે વૃત્તિ હોય એને કહેવાય જ્ઞાન વૃત્તિ. આ વાત પાછળ પણ આવી હતી અને અહીંયા પણ આવે છે. પાછું કહું છું, બુદ્ધિની જે વૃત્તિ, ચિત્તનો જે વ્યાપાર હોય છે એને કહેવાય બુદ્ધિવૃત્તિ, અને જીવાત્માનો જે વ્યાપાર હોય છે, જે અનુભવ હોય છે એ હોય જ્ઞાન વૃત્તિ. હવે થાય શું છે કે જે જ્ઞાન વૃત્તિ છે જીવાત્માની એ બુદ્ધિવૃત્તિ જેવી બની જાય છે. શા માટે? બુદ્ધિ જેવું બતાવે છે, જેવી બુદ્ધિવૃત્તિ છે એવું જ જ્ઞાનવૃત્તિ અનુભવ કરી લે છે. શા માટે? અત્યારે અજ્ઞાનથી યુક્ત છે એના માટે. એને ખ્યાલ નથી કે આ ચિત્ત મારાથી જુદું છે. એને લાગે આ ચિત્ત જ મારું સ્વરૂપ છે, ચિત્ત જે બતાવે એ જ છે. તો એ ચિત્તની વાસ્તવિક સ્થિતિ એને લાગે છે. તથા ચ ઉક્તમ. અને આના માટે એક શ્લોક કહેવામાં આવે છે કે ઈશ્વર ક્યાં છે. આના માટે એક શ્લોક છે કે ઈશ્વર ક્યાં છે. બધા લોકો ઈશ્વરને ગોતતા હોય ને, તો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો ક્યાં સુધી આપણે ગોતી શકીએ? તો બરે ન પાતાલમ, પાતાલ લોક એટલે જે ઊંડામાં ઊંડો કોઈ લોક હોય, પાતાલ લોકમાં આપણે ઘણી બધી વખત વાત સાંભળતા હોય. ન પાતાલ લોક, પાતાલ લોકમાં પણ ઈશ્વર નથી. તો પાતાલ લોકમાં નથી તો બીજે ક્યાં હોઈ શકે? ન ચ વિવરમ ગિરિણામ. જે પર્વત છે, શિખરો છે, એની કંદરાઓમાં જે ગુફાઓ છે એની અંદર છે, તો ભલે ત્યાં પણ નથી. ઘણા બધા સંન્યાસી બનીને પહાડોની અંદર, ગુફાઓની અંદર ઈશ્વરને ગોતવા જતા હોય કે ત્યાં હશે ઈશ્વર, પણ અહીંયા શાસ્ત્ર કહે છે કે ગિરિનામ વિવરમ ચ ના અસ્તિ. જે પર્વતોના જે શિખરોની જે ગુફાઓ છે એની અંદર પણ ઈશ્વર નથી, ત્યાં ગોતવાથી પણ નહીં મળે.
નૈવ અંધકારમ, અને અંધકારની અંદર કોઈ કે આ અંધકાર માત્ર જ છે, તો અંધકારની અંદર ગોતવાથી પણ ઈશ્વર નહીં મળે. કુક્ષયો નો ન ઉદધીનામ, ઉદધી કહેવાય સમુદ્રને અને કુક્ષી કહેવાય કોંખ. તો જે સમુદ્રની જે કોખ છે એની અંદર, એટલે સમુદ્રની આ ઊંડું આપણે નીચે જાય ત્યાં પણ ઈશ્વર નહીં મળે. ગુહામ યસ્યામ નિહિતૌ બ્રહ્મ શાશ્વતમ, પણ એક જગ્યાએ જરૂર મળી જશે. ઈશ્વર છે બધે બાજુ, એવું નથી કે અહીંયા નથી, પણ અહીંયા કહેવામાં શું આવે છે કે તમે પાતાળ લોકમાં જઈને ઈશ્વરને ગોતવા જશો, પહાડોની કંદરાઓમાં જશો, અંધકારની અંદર ગોતશો, કા સમુદ્રની અંદર ચાલો અહીંયા ઊંડામાં ક્યાંક હશે, તો આવી રીતે કોઈ દિવસ ઈશ્વર નહીં મળે. ઈશ્વરને આપણે જાણવો હોય, સાક્ષાત કરવો હોય તો ક્યાં કરી શકીએ? ગુહા યસ્યામ નિહિતમ બ્રહ્મ શાશ્વતમ, કે જે ગુહાની અંદર, જે ગુફાની અંદર શાશ્વત બ્રહ્મ વિદ્યમાન છે, જ્યાં આપણે શાશ્વત રૂપમાં એને જાણી શકીએ. એ શું છે? બુદ્ધિ વૃત્તિમ અવિશિષ્ટામ કવયો વેદયંતે. જે કવિ લોક છે, ઋષિ લોકો છે, વિદ્વાન લોકો છે, એ બુદ્ધિ વૃત્તિની અંદર ઈશ્વરને બતાવે છે કે બુદ્ધિ વૃત્તિના માધ્યમથી જ આપણે ઈશ્વરને જાણી શકીએ છીએ. બુદ્ધિ વૃત્તિ વગર કોઈ દિવસ ઈશ્વરને ન જાણી શકીએ. તો બુદ્ધિ વૃત્તિ જ્ઞાન વૃત્તિ સાથે જોડાય છે. તો બુદ્ધિ વૃત્તિના માધ્યમથી, બુદ્ધિ વૃત્તિથી કેવી રીતે ઈશ્વરને જાણી શકીએ? કે જેટલું પણ શુદ્ધ જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન આપણે આપણા ચિત્તની અંદર ગ્રહણ કરીએ, અને જ્યારે આપણી જે ચિત્તની જે વૃત્તિ છે, ચિત્તની કઈ વૃત્તિ કહેવાય? બુદ્ધિ વૃત્તિ. જ્યારે બુદ્ધિ વૃત્તિ પવિત્ર થઈ જશે, વિવેક જ્ઞાન ચિત્તની અંદર આવી જશે, અને ચિત્તની અંદર આવવાથી ચિત્તની જે બુદ્ધિ વૃત્તિ છે એ પવિત્ર બની જશે. તો જેવી બુદ્ધિ વૃત્તિ એવી જીવાત્માની જ્ઞાન વૃત્તિ એવી બની જશે, એનાથી આપણે ઈશ્વરને જાણી શકીએ છીએ. તો આ એક ક્રમ છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયું. આટલું રાખીએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈક પૂછવું હોય તો અત્યારે તો સમય થઈ ગયો છે, કાલે પૂછી શકો છો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને નમસ્તે. આચાર્યજી નમસ્તે. ધન્યવાદ.